એક સિમ્પલ ક્વેશ્ચન છે, ખોટું ના માનતા. આપણે રોજ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ તો બોલીએ છીએ ને, પણ કોઈને મળીએ ત્યારે રામ રામ કીધું કોઈ દિવસ? થોડું અજીબ લાગે છે ને સાંભળવામાં, પણ વાત સાચી છે. મારા સાથે પણ કંઈક આવું જ હતું. હું પણ હાય, હેલો, ગુડ મોર્નિંગ જ બોલતો. પણ એક દિવસ મેં વિચાર્યું, આપણે ઇંગ્લિશ વર્ડ બોલીએ ત્યારે કોન્ફિડન્ટ ફીલ કરીએ છીએ, પણ રામ રામ બોલીએ તો થોડી શરમ આવે છે. એવું કેમ? એકવાર સિરિયસલી વિચારજો. વાલ્મીકી જેવો માણસ એ લૂંટેરું હતો. એ માત્ર મારા બોલતા બોલતા રામ સુધી પહોંચી ગયો અને એને આખી લાઈફ ચેન્જ થઈ ગઈ. તો આપણે તો સીધું રામ બોલી શકીએ છીએ, પછી કેમ આવું? સાચું કહું તો આપણે લોકો શું કહેશે ને એમાં વધારે ફસાઈ ગયા છે. રામ રામ બોલીએ તો ઓલ્ડ ફેશન લાગીશું અને ગુડ મોર્નિંગ બોલીએ તો સ્માર્ટ લાગીશું. આ વિચાર ક્યાંક અંદર બેઠો છે. હું એવું નથી કહેતો કે ગુડ મોર્નિંગ ખોટું છે, પણ થોડું બેલેન્સ રાખી શકાય ને. એકવાર રામ રામ બોલી જોજો,